નમસ્કાર મિત્રો, ભરત પરસાણા રાજકોટથી. આજે હું ગોંડલ મુકામે આવ્યો છું. ત્યાં એક સુદર્શન મોલ છે ગુંદલા ચોકડી પાસે. ત્યાં આજે એક એવા ખેડૂત અને વેપારીને મળી રહ્યો છું અને પોતે અભ્યાસ કરેલો છે ખેતીનો અને અત્યારે ગોંડલમાં ઓર્ગેનિક મોલ ચલાવે છે અને તેને રાજકોટની બાજુમાં મોટી મેંગડી પાસે 35 વીઘા જમીન છે. તેમાં ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી કરે છે. તો આજે તેમની પાસે જાણીએ. ભાઈ સાહેબ, આપણું નામ શું છે? મારું નામ ધવલ પાનસુરિયા છે, ગામ નવી મેંગણી, તાલુકો કોટડા સાંગણી, જિલ્લો રાજકોટ. આપણો મોબાઈલ નંબર શું છે? મારો મોબાઈલ નંબર છે 99742 9642. આપણો અભ્યાસ શું છે? મેં MSc પ્લાન્ટ પેથોલોજી કર્યું છે, ફૂગ અને બેક્ટેરિયા ઉપર માસ્ટર ડિગ્રી કરેલી. કઈ જગ્યાએ? મેં પંજાબથી કરેલું છે. એમાં 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 શું ભણવામાં શું આવે? ભણવામાં ફૂગ અને બેક્ટેરિયાનું કઈ રીતે નિયંત્રણ કરવું, એના રોગ જીવાત માટે શું ઉપયોગ કરવો, એના વિશેનું બધું આવે. હવે તમે આજે ગાય આધારિત ખેતી ગામડે તમારા પપ્પા ને ભાઈ કરે છે, તેમાં તમે શું શું પ્રયોગ કરો છો? અમે ગાય આધારિત ખેતી કરી છે. એમાં આ સારી કંપની, ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટ અમે વાપરી છે. એ સિવાય બેક્ટેરિયા જે વાડીએ બનાવવામાં આવે, બેક્ટેરિયા મલ્ટીપ્લાય કરીને ઉપયોગ કરી છે. પછી દૂધ અને ગોળ ગૌમૂત્રનો ઉપયોગ કરી છે. પછી જીવામૃત બનાવી, ઘન જીવામૃત બનાવી છે. પછી વનસ્પતિના અર્ક, 10 પર્ણી અર્ક છે, અગ્નિ અસ્ત્ર, એનો ઉપયોગ કરવામાં કરી છે. પછી એ સિવાય જે જમીન માટે ઉપયોગી બેક્ટેરિયા છે, જેમ કે આ ગૌકૃપા અમૃતમ છે, હરે કૃષ્ણના બેક્ટેરિયા છે, એ બધા બેક્ટેરિયાનું આપણે મલ્ટીપ્લાય કરીને એને જમીનમાં અપ્લાય કરી છે. એવી રીતે વનસ્પતિ પ્રાકૃતિક બધી નોખી નોખી વનસ્પતિનો ઉપયોગ કરીને ખેતી કરી છે. તમારે આ 35 વીઘા જમીન હતી, એમાં ગયા વર્ષે કેટલા રૂપિયા ટોટલ મળ્યા હતા? ગયા વર્ષે અમે બધી પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કરીને પ્રોડક્ટ પ્રોસેસ કરીને માલ વેચી છે. ગયા વર્ષે 24-25 લાખ જેવું ઉત્પાદન મળેલું હતું. એમાં ખર્ચો કેટલો થયો હતો? એમાં આપણે ખર્ચો ગણી તો 4-5 લાખનો ખર્ચો હતો. એમાં ભાગ્યને કેટલા મળ્યા હતા? 35 વીઘા જમીનનો ભાગ્યને કેટલા મળ્યા હતા? ભાગ્યો ત્રીજા ભાગે હતો એટલે 8 લાખ રૂપિયા મળ્યા હતા. એમાં એને શું કર્યું 8 લાખનું ભાગ્યે? ભાગ્યાની મજા આવી ને. મારે 8-10 વર્ષથી આ એકનો ભાગ્યો છે અને એ સારા પૈસા કમાઈએ. અને એને પણ હવે ઓર્ગેનિક ખેતીમાં બહુ રસ છે. આપણે જેટલું કહી એટલું બધું ચોકસાઈપૂર્વક કરી નાખે છે. એ 8 લાખ રૂપિયા મળી. તમે કહેતા હતા ને કે ગાડી લીધી, શું લીધું? હા, એને ગાડી લીધી છે. અત્યારે MP થી ગાડી લઈને આવ્યો છે. કેટલા લાખની ગાડી છે? એ 4 લાખની સેકન્ડમાં ગાડી લીધી છે. આ બધા ભાગ્ય ના પાડે છે કે આ ટાઈપની ખેતી કાંઈ વળે નહીં, તો તમારો ભાગ્ય કેવો શું માગે છે? ના, અમારો ભાગ્યો ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે ને એ કેમિકલનું સામેથી ના પાડી દે. કોઈ કેમિકલના રાઉન્ડની આપણે ભલામણ કરી તો પણ ના પાડી દે. અને ઓર્ગેનિક ખાદ્યમાં બીજા કરતાં વધારે ઉત્પાદન દેખાય. તમે હજી કામાની પ્રોડક્ટ છે પાયાના ખાતરની, એમાં શું શું પ્રોડક્ટ, એમાં શું શું મટીરિયલ આવે છે? કામાની જે ભૂ સમૃદ્ધિ કરીને આવે છે, એમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, દિવેલીનો ખોળ, મરઘાની ચરક, તમાકુ પાવડર, બોન મિલ્ક પાવડર, ચારકોલ પાવડર અને એ સિવાયના જમીન સુધારવા માટેના 108 પ્રકારના બેક્ટેરિયા આવે. અને શું બેગનો શું ભાવ છે? 430 રૂપિયાની બેગ આવે. સેન્દ્રિય ખાતર આવે. અને વીઘે કેટલી બેગ નાખવાની? વીઘે 4 થી 5 બેગ નાખવાની. જે લોકો પાસે ઢોર ન હોય એ આ બેગનો ઉપયોગ કરી શકે. ખાતર બતાવશો જરા, કેવું છે? આ રીતે સડેલું, એકદમ સડેલું ખાતર આવે, કોવાઈ ગયેલું. જે લોકો વેચાતું છાણિયું ખાતર લઈને લે એની જગ્યાએ આ વાપરી શકે એમ. આ પ્રોપર સડેલું આવે એટલે આમાં ફૂગનો પ્રશ્ન ન આવે. જમીનજન્ય જીવાત છે, મૂંડા છે, એનો પ્રશ્ન ઓછો થઈ જાય. આ કંપનીનું નામ શું છે? કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક. ક્યાંની છે? એ આપણે સાબરકાંઠા પોલો ફોરેસ્ટ. ક્યાં જંગલમાં છે ને? હા, જંગલમાં ફેક્ટરી છે. હા. અને એના માલિકનું નામ શું છે? ડોક્ટર હરેશ પટેલ અને ડોક્ટર પલકેશ પટેલ. બે માસ્ટર કરેલું છે? હા. એને પ્લાન્ટ પેથોલોજીમાં ડોક્ટરી ડિગ્રી કરેલી છે, PhD કરેલું છે બેંગ્લોરથી. એવું છે. તો મિત્રો, આપણે ધવલભાઈ પાસેથી જાણ્યું કે મેં બધી પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરે છે અને સારો એવો નફો કરો છે. તો આપ પણ કરવા વિનંતી કરું છું. આભાર.